આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો શું આપણે શું કર્મનું શું સમજવું? રામ જેવા રામને આપણે દીવો અગરબત્તી કરી રામજી મંદિર બનાવી, એમને 14 વર્ષ વનમાં રખડવું પડે, તો શું એનું કર્મ શું હશે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતાજી જ્યાં સુધી બાપના ઘરે હતા ને ત્યાં સુધી બાપુ એક દુઃખનો નહોતો ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી બાપુ આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. દીકરીનું શું કર્મ હશે? આ બધા કર્મની વાતો કરે, હું તો અમુક ના આવા દાખલા દઉં. આવડા અમને શું એમને શું બાવળિયા વાવ્યા હતા, અમને આ ભોગવવું પડ્યું. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું એ દીકરીનું કર્મ શું? તમે વિચાર તો કરો. આખી દુનિયા જેને બનાવી હોય, આખા અખિલ બ્રહ્માંડનો માલિક, વિશ્વનો સર્જનહાર કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય? ભીલના બાણથી બાપુ મારા નાથને વિંધાવવું પડ્યું, એનું કર્મ શું હોય છે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ગંગા જેવી બાપુ જ્યાં માં ભગવતી જનેતા હોય એવો આ દીકરાને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું કર્મ શું? એટલે આમાં આપણને ટપા નથી પડતા, પણ આપણે કરાય સારું કામ, બીજું કઈ નહીં. જે ભોગવવાનું આવે એ ભોગવશું. બાકી સારું કરી એટલે આપણે કઈ તકલીફ ન આવે એ વેમમાં ન રહેતા. આ બધા સારું કરી કરીને જ્યાં તોય હલવાના. એટલે કર્મની ગતિ બાપુ અઘરી છે. આ ભવની ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ ને આટલા બધા બેઠા છો, તમારે જવાનું ગમે ત્યાં હોય, આવ્યા છો ક્યાંથી મને કોકને ખબર હોય તો હું શું વાત કરો? તમે આવ્યા છો તો ખબર હોય જો ને. જો ભવની વાર્તા એવું કરતા હોય, આપણે જવાનું તો ગમે ત્યાં હોય, હાલો ને જવાની આપણને કદાચ ન ખબર હોય, પણ આવ્યા એ તો ખબર હોય ને ચાંથી આવ્યા. કાલની ખબર નથી ને ભવની શું ખોડી હોય, ભલા મને મળ્યો એ ભવ શું થઈ લ્યો ને આ ભવમાં શું ઘટે કઈ કાંઈ બાબુ. ભવિષ્યકાળને વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભવિષ્યકાળને સંભાળવાની જરૂર જ નથી. જે જીવો એ સમય આવવાનો નથી, અને હવે કેવો આવવાનો છે એ ખબર નથી. આપણે આ ભજનમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો ને કાલની વાત કાલ. પણ આપણે તો 100 મહિનાના આગળ ઘોડા કાઢી, હજી તો આ કરવું છે, હજી તો આ કરવું છે, હજી તો આ કરવું, ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય ગયા. કર્મની ગતિ બાપુ કોઈ છોડ્યા નથી. ભલે ભોગવવું પડતું છે, પણ કહેવાનો મારો મિનિંગ આ તમે અબોલ જીવની જે સેવા કરો છો ને, કદાચ આપણા કર્મ કઠણ હોય ને તો અબોલ જીવની જે સેવા કરતા હોય ને તો કર્મ કાપવાની શક્તિ મળે. બાકી ભોગવવા તો પડે. આપણા છે ને આપણા આડા તો આવવાના. પણ ઓલા જે અડધું ગામ સાંભળે એટલે રાયડું ન પાડવી પડે. કર્મ આપણે કાપી શકીએ એમ શક્તિ આપે ભગવાન માતાજી. કે આ અબોલ જીવને કોઈક આંતડીની દુઆ મળી હોય ને, શરીરમાં કાંઈ પણ પીડા હોય ને તો તમને પીડા વેઠવાની શક્તિ આપે. બાકી ભોગવવા તો પડે જ. રામને નથી છોડ્યા ને કૃષ્ણને નથી છોડ્યા, તો આપણને હું છોડવાના હતા? કર્મ તો બાપુ એક દી આડા આવવાના, પણ કોઈને ખબર નથી આપણા કર્મ કેવા છે. અને આ શેલી ઘડી સુધારવા જ બધા ભજન કરે છે. અમુક ને ઓલા ભાઠા પીડ્યા હોય ને જીવડા પીડ્યા હોય ને એ જોવે એટલે કે કંઈક કરો ને કા છેલ્લે આમ થાય છે તો હેરાન થઈશું. બાકી ભગવાનની જરૂર કોઈ જ નથી. હા, એ તો બધા કપાણે કોકનું જોવે છે એટલે ચારેક ભજન કરે છે, નકર ભજનની જરૂર જ નથી. ખરેખર બાપુ માણસનો અવતાર મળ્યો છે આનંદ કરવાની વાત છે. આપણા ગઢા ટાંટિયા તોડીને મરી ગયા. આ ગામથી હામા ગામ જાય તો બાપુ જોડું ન હોય ને હાલીને મરી ગયા. પણ એવી સંસ્કૃતિ બાપુ આપણે બધા ભેગા થઈને એવી ખતમ કરી નાખી ને. પેલા તમે જોવો ને તો ભેંસું ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી ખાય છે ને માણા ઊભા ખાય. ડીસું લઈને રખડતા હોય. થોડાક ભાત નાખજે, એક ભજીયું નાખજે, ભિખારી જેવી જિંદગી કરી નાખી. બોલો
તોય પાછા કે મેરા ભારત મહાન, એટલે ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય. તો આપણે સુધરવું પડે. નકરું દિવાલમાં લખે ભારત મહાન થઈ જાય. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. આમ રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂ બાપુ બાવળિયા બેસે 2 લીટરના પીપડા ખપી જાય. નથી દેખાતું આપણને? આ આપણી સંસ્કૃતિ. ને બોલો દારૂ વાળો જાહેરાત કરીએ કે હાવ સાનો માનો વેચતો હોય તો 2 લીટરના પીપડા ખપી જાય છે. જો ખોટું હાલ્યું, સિગરેટની, બીડીની, પાનની, માવાની, દારૂની જરૂર નથી. પણ એવડે જે પીવે છે ને જે ખાય છે ને બધા રાકા છે, જે વેચે છે ને બધા બિલ્ડિંગો બનાવીને બેઠા છે. જે વેચે છે એને બાપુ મોજ છે. ખાય છે એ બધા તમે જુઓ તો આમાં કરતા કરતા નીકળે. આમ આપણે એમ થાય ખો થઈ છીએ. ગોતતા હોય ચા દારૂ મળે ને ચા સિગરેટ મળે ને બધા, અને ખિસ્સા ખાલી હોય એટલે મારા તમારે જવાનું 10 રૂપિયા આપો. ભિખારી જેવી જિંદગી કરી નાખી. ભલા વ્યસનમાં તમે જોવો તો પાંગળા થઈ ગયા. પાંગળા સંસ્કૃતિ આપણી ખતમ કરી નાખી. ભલા આપણા ગયડા થીગડા ઉપર થીગડા મારીને જીવતા હતા. અત્યારે કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા. એટલે આવા તો અમે પહેરતા હતા. ખબર નહોતી આવું ટાણું આવશે ને કે અમે હાસવીને રાખ્યો હતો અમે પહેરા. અરે જુઓ તો ખરા સંસ્કૃતિ. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માં એમ કે લાય બટા હું 2 ટાંકા લઈ દઉં. આ આપણી સંસ્કૃતિ હતી. દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. આ ફાટલા પહેરી નીકળે એ પાછા હારા વાળા કે બધા કે હા પૈસા વાળા. એટલે આ અડધો હોરો દેખાય છે. શું પૈસા વાળો? પણ હાયલું છે ભલા મને શું કેવું. માણાને આ વાહનની શરૂઆત થઈ ને, વાહન બનાવ્યા ને એ માણા બજારા ટાંટિયા તોડીને મરતા હતા ને એટલે વાહન બનાવ્યા. કે માણા છે કે આ ગામથી હામા ગામ જવું હોય તો વાહનમાં બેહીને જાય. તો અત્યારે તમે જોવો ને તો ભેંસું વાહનમાં જાય છે. માણા સવારમાં 5 વાગ્યામાં મોટા મોટા સડા પહેરી રોડે હાલ્યા જતા હોય. આપણે એમ થાય કે આ ચા જાય છે, વાહન તો તમારા હાટું જ બનાવ્યા હતા. તો હાલી નીકળે. બોલો. અરે આ સંસ્કૃતિ તમે જુઓ તો આપણી બાપુ ખતમ કરી નાખી. કોઈ વડીલને પગે લાગવાનું નહીં, કોઈ આપણા માતા પિતાનું બાપુ માન મર્યાદા નહીં. મને તો આમ એમ થાય કે ભગવાને આપ્યું છે પણ બાપુ વિતરણની બાપુ બહુ માથાકૂટ છે. ઠીક છે જ્યાં સંસ્કાર છે. અને હું તો આ બહેનોને ખાસ કહું, તમે ધારો ને એવા દીકરા તમે આ દુનિયામાં જન્મ આપી શકો, દીકરીઓ એવી જન્મ આપી શકો. તમારા કોઠામાંથી જ શિવાજી રાણો પ્રતાપ જન્મે, તમારા કોઠામાંથી જ ગંગા સતી પાનબાઈ બાપુ જન્મે. પણ બાપુ તમારામાં જો એવા કંઈક સંસ્કાર હોય ને તમારી કંઈક એવી જો તમન્ના હોય તો પતે. બાપુ વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં પરજામ કઈ હારા વાઈટ ન હોય. હા હું તો ના પાડું છું ભાઈ કે જે કરતા હોય કરજો, હું કોઈને સુધારવા નથી આવ્યો. પણ હારા દીકરા વગેરે બાપુ આ દુનિયાના આ દેશનો એક દી વિનાશ થઈ જાય. લખવું હોય તો લખી લેજો. આ દીકરીઓને હું તો કહું કે બાપુ દેહના પ્રદર્શન ન હોય, ફેશન કરો, તમને ભગવાને આપ્યું એ વાપરો, ખાઓ પીઓ મોજ કરો. પણ તમે ધારો એવી દુનિયા હારી નથી. તમે આ દેહના પ્રદર્શન કરીને શું સાબિત કરવા માંગો છો? હું તમને એક રામાયણનો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા એટલે હરણ થયું. એવું બધાને ખબર છે. આ લક્ષ્મણે રેખા દોરી અને માને કીધું કે ભાભી સાહેબ તમે આ રેખાને ટપતા નહીં, અને પછી વ્યાઈ ગયા. હવે એ રેખા ટપી ગયા ને અને હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? રાવણ એ માં ભગવતી સીતાજીને રાવણ લઈ જઈ શકે એવી રાવણમાં એવી શક્તિ હતી? શક્ય જ નથી. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે એક દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. એ ભગવતી જોગમાયા હતી. પણ એ આજની દીકરીઓને બાપુ કેળો પાડ્યો કે જે કે ઈ ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય કે દીકરો હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. હા રાવણ તો છે જ, એમાં તો બધે જાય અમને ન ખબર હોય.
જે બાપુ કીધા પ્રમાણે નો રહે અને કીધા પછી જે ટપી જાય ને એનું બાપુ આ દુનિયામાં કોઈ આંગળી ન પકડે. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને, રામાયણ એ સમજવો ગ્રંથ જ અઘરો છે. નકર હું તો એમ કહું રામાયણ જેવું એક પાત્ર એક પુસ્તક જો આપણા ઘરમાં પડ્યું હોય ને કોઈ દી બાપુ અજુગતો પ્રસંગ જ ન બને. રામાયણ છે ને છે કઈક જુદી અને ચિત્રી નાખી જુદી, બધા ભેગા થઈ. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાના હરણને મારવા ગયા. આટલા બધા બેઠા હું તમને કહું હોનાનું અણિયું હોય તમને કેમ લાગે? તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય કે હોનાના અણિયા હોય કે ન હોય? વિચારવા જેવી વાત છે. અત્યારે હોનાનું હરણિયું આવ્યું તો આપણે એમ કે હોનાનું હરણ ન હોય, ખોટી વાત. તેથી રામને ન ખબર પડી હોય કે હોનાનું અણિયું જ નહીં હતું હોય. આ કઈક કપટ છે એવું ન એમને નક્કી ન થયું હોય. પૂર્ણ પુરુષોત્તમ બાપુ બ્રહ્મનો અવતાર હતા, પણ આપણને કેળો પાડ્યો કે બૈરા કે ઈ ભેગા હાલતા થઈ જાવ ને મોહની વાયા દોડો ને એટલે વાયા ઘરમાં પતન જ થાય. ઈ હરણ વાયા ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. પાદરું બૈરા કે એમ હાલતું ન થઈ જવાય. ભલે બૈરા કે લાવી દેવું પડે, પણ થોડોક વિચાર કરાય કે આ બૈરું હાસું કહેશે કે પછી એમ જ હલવાડવાની વાત કરે છે. જે મોહની વાય પડે ને બાપુ એનું વાય બાપુ વિનાશ જ થાય. રામાયણ છે ને આખી જુદી છે. અને રાવણ છે ને સીતાજીને લેવા આવ્યો ને, રાવણ બાપુ 4 વેદનો જ્ઞાની પુરુષ હતો, બ્રાહ્મણ હતો. એને બાપુ એની શક્તિ બાપુ જેવી તેવી નહોતી. પણ દશરથ મહારાજને ખબર નહોતી કે મારે 4 દીકરા છે ને એમાં મોટો દીકરો બ્રહ્મ છે. લંકામાં રાવણને ખબર હતી કે દશરથનો મોટો દીકરો છે ને એ બ્રહ્મ છે, અને એ મને જો મારે ને તો મને મુક્તિ મળે. એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તો મને મારે નહીં, એનું બૈરું ઉપાડી આવું તો જ મને મારે. આ રાવણે પોતાના ઉદ્ધાર માટે જ બાપુ આ પગલું ભર્યું હતું. અને સીતાજીને જ્યારે ઉપાડ્યા ને ત્યારે માં કઈને ઉપાડ્યા હતા કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને અહીંયા આવે ને તને લઈ દઉં તો એ મને મારે, નકર એ મને મારશે નહીં, મારે એના હાથે મરવું છે. માં કહી અને ખંભે બેહારી અને રાવણ લંકા સુધી લઈ ગયો. અને એક વાત તમને એ કહું કે રાવણને જો લંકા વનમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શક્યું હોય તો અશોક વનમાંથી પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? એને ખબર હતી કાલ દુનિયા નહીં વાતો કરવાની કરશે. એને અશોક વનમાં રાખીને બાબુ ફરતો પહેરો મૂક્યો હતો કે આને ઊનો વા નો વાય ધ્યાન રાખજો. આ મારી માં આવી છે ને, મારો બાપ એક દી વહેલો મોડો આવશે, મને મારશે ને તો મારો ઉદ્ધાર થાય અને લંકાને બાપુ પવિત્ર કરવી. પોતાના મેલે નથી લઈ ગયો સીતાજીને, અશોક વનમાં રાખ્યા હતા. તો આ અત્યારની દુનિયા મંડી જઈ. તે દી નહોતા બધા ધોબી કે કીધું ને એમાં પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો. તે દી આપણા જેવા તો હતા કે અત્યારે જેવા છે એવું નથી કાંઈ. સતયુગમાં જુઓ ને હરિચંદ્ર રાજાએ પોતાનું બૈરું વેચ્યું, હારો ગરાક નો જડ્યો. બોલો નફટના પેટની પ્રજા નહીં હોય. સતયુગ હતો. રામાયણ તો રામાયણ છે. રામ રાવણ નું યુદ્ધ થયું ને પછી છેલ્લે રાવણે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણને માન ઈ જાગ્યો. તો આંખું સોળતો કે શું છે એ કે આમ જોતો ખરો બધો નાશ વળી ગયો. કે તને 4 નો મહેનત કરું 2 દીથી તું જાગતો નથી. આંખું સોળતો કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર હતી. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. હાલ ને આખી દુનિયાનો બાપો છે, હું આવું છું તારી વાય ને વાય, તું એક રહી ન જા ને એટલે જગાડ્યો. ઈ કે સલાહ નથી જોતી, સલાહ જોતી હોય તો લંકાનો રાજા તને ન બનાવે. વિચાર કરજો. પોતાના આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો બાપુ રાવણે રામના હાથે. તોય દુનિયા બાપુ કઈ નું કઈ બોલે છે, કારણ કે હવળું પડે. જગતને ભગતને કોઈ દી બાપુ મેળ પડ્યો જ નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલે જતા હતા. ઘોડું હતું, બાપા બેઠા હતા ઘોડા ઉપર, છોકરો હેઠે હાલો જતો. ગામનો સોરો હોય અહીંયા તો બધી રીતિ સીધી બેઠી હોય, ત્યાંથી નીકળ્યા તા કે ગઢો આખો ઘોડા માથે ચડીને જાય છે. ઓલું ફૂલડા જેવું છોકરું હેઠે હાલું જાય અને શરમ નહીં આવતી હોય. પછી ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા, એના છોકરાને કે બેટા તું બેહી જા, હાલ હું હેઠે હાલ્યો. બીજું ગામ આવ્યું ને
તો અહીંયા સોરા પાસે નીકળ્યા હતા કે જુવાન આખો છોકરો ઘોડા ઉપર છે ને ઓલા ગઢા ડોહાના ટાંટિયા તોડાવે, અમને સે શરમ જેવું. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરે, હાલો ને આપણે બે જઈ. બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા. પછી બહાર નીકળીને કે બાપા ભલે ઘોડી વાયા હેલી, હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમને આ ઘોડાના પૈસા શું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે કેમ ફૂગો, તમે કયો મને? આ દોરંગી દુનિયાના શું ધોખા ધરવાના? આની આ દુનિયા છે રામ. કોઈ દુનિયા રે કાંઈ લેવા, તમે તમારી મસ્તીમાં જીવો, મોજમાં જીવો, બાકી વાતમાં કાંઈ છે જ નહીં. બાકી તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ. એક ગામમાં બે ભાઈબંધ હતા ને, અમુક વાતો તમને મોડેકથી સમજાય છે પણ ચિંતા ન કરતા. બે ભાઈબંધ હતા ને, કઈ કામ ધંધો ન કરે, ઘરે આવીને ટાઈમ થાય ને તો જમી જાય ને કપડાં બદલાવી જાય, નાઈ ધોઈને પછી તલાવની પાડે જઈને બે. પછી એના બાપા ની પાસે એમ કે એ કઈ કામ ધંધો કરો, કામ ધંધો કરો. એ કે અમારે કામ કરવાનું, તમારે કે હારો રખડવાનું ન કરવું. એટલે બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરતા હતી કે હાલ ને કઈક ધંધો કરી, ભલા મને ઘરે જાય ઝઘડા થાય, મજા નથી આવતી. તો કે શું કરશું? ઓલો કે આમ કરીને આ કરીને ઓલો ધંધો કર્યો, પણ મગજમાં ન બેઠું. કારણ કે હા વરામ હાટક્યા હોય કે 2 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. પછી એકે કીધું મને એક ધંધો ઉજે કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલી. પૈસા છાપીને 2-3 તિજોરીઓ ભરી લે, પછી મૂળ ઘરે તો પૈસાની જ માથા કૂટશે ને, પૈસા આપી પછી શું થાય? એ કે હા એ સાચી વાત. લે એ બધું કર્યું ભેગું, એક મકાન ભાડે રાખ્યું. એ કે 2-3 તિજોરીઓ ભરી લઈ, પછી આપણે આ બધું બંધ કરી દઈશું. એ માંડ્યા પૈસા બનાવવા. એક કે હું મળું પૈસા બનાવવા અને તું હોના ડટા કરવા માંડ, તિજોરી ભરી લઈ. એ કે કાંઈ વાંધો. અડધી તિજોરી ભરાણી તો એકનું નજર ગઈ કે ઉપર કે ભૂલ થઈ ગઈ થોડી. આમ આ બે હૂપ બનાવી લ્યો ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને ક્યાં જવું? ઈ કે 15 નો સિક્કો લાગ્યો જોતો ખરો. ઈ કે ગામડામાં જવાય. હવે ગામડામાં કોઈ અભણ બાપા બેઠા હોય, ડોશમાં બેઠા હોય, નાની દુકાનો અહીંયા હેલી જાય, શાંતિ રાખી નહીં કે દેકારા કરે. નાનું એવું ગામ હતું ને, ગામમાં ઝાપામાં એક બાપાની દુકાન હતી ને, અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હા લાવો. 15 ની નોટ આપી તો બાપા સકરી ખાઈ ગયા. એ કે 15 ની નોટ? એ કે હા. એ કે ચારે બહાર. એ કે હમણાં અમારે 15 થી 20 દી થયા. એ કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય તો દેવો, ન દેવો કે અમે થોડું 15 રૂપિયામાં જૂઠું બોલતા. એ કે ના ના બાપા આપું. કે એમાં ના નહીં, પણ એ કે 15 નો આપું, 14 આપું. 14 ઓલા અમને એમ કે આના આઠાને નથી આવું, 14 તો 14 લઈ લેવાય નહીં. કાંઈ વાંધો નહીં કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો, 14 આપું. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. હો ભાઈ. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ, જયારે જોઈ તારે આવજે. આ બુદ્ધિના ગાળિયા ન કહેવાય તે બીજું શું કહેવાય? હવે આ અબોલ જીવની સેવા કરે હે? આ કોઈ ગરીબ માગણ ને બટકો રોટલો દે? આ મા બાપ ને પગે લાગે? અને આવા ચાચા છે એટલે ધરતી કપ થાય છે. પણ કહેવાનો મારો મિનિંગ કે બાપુ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, મને તો એમ થાય કે મોજ કરી લ્યો ભાઈ. જેટલું જીવાય એટલું. આપણને ખબર નથી ક્યારે ચિઠ્ઠી આપણી ફાટી જાય, પણ જેટલું જીવાય એટલું બાપુ આનંદ કરો, મોજ કરો. બાકી તો છે ને મરવાનું છે વાત પાકી છે, કેમ મરવાનું છે એને જોવાનું, કેમ જીવવાનું એ આપણે જોવાનું. બસ મરવાનું કેવી રીતે એને બધું નક્કી કરીને જ રાખ્યું. એ શું આપણે યાદ કરીને કામ છે? એટલે એક સતીશભાઈના માતુશ્રી સ્વર્ગસ્થ થયા છે, એટલે એક માનો પ્રસંગ મને યાદ આવ્યો. એટલે માં તો માં છે ભાઈ. એક માની વાણી બાપુ પુરુષોત્તમ બાપુ એવું કહે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ છે ને, મારી માંથી હું છું ને તમારી માંથી તમે છો. માત પિતાને ચૂક્યા ને, મારી તો એક હું તો હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ તમને કોઈ રિક્વેસ્ટ કરું છું, કોઈ શિખામણ દઉં એવી વાત નથી. તમારે જીવનમાં દુઃખી ન થવું હોય તો હાથ જોડીને વિનંતી કરું છું.
કે માને ને બાપને બાપુ દુખી ન કરતા કોઈ દી. હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા સાસરિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે. એને હાચવજો, એને પાણીની જરૂર હોય તો પાણી પાજો, બાવડું પકડવાની જરૂર હોય તો બાવડું પકડજો. અને એના આશીર્વાદ બાપુ અડી જાય ને તમારા સંતાનમાં જો કાંઈ ખામી આવે ને તો બાપુ હું ભજન ગાવાનું બંધ કરી દઉં ભલા માણસ. એની આંતળીની દુઆ તમારું કામ કરી જાય. પણ તમે જો સાસુ સસરાને નહીં રાખો, માતા પિતાને નહીં રાખો ને જિંદગીમાં બાપુ કોઈ આંગળી, અખિલ બ્રહ્માંડનો માલિક તમારી આંગળી ન પકડે, ગેરંટી આપણી. એટલે પુરુષોત્તમ એટલે કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. માં જેવું બાપુ પાત્ર આ દુનિયામાં એક વિચાર તો કરો. 9 મહિના ઉદરમાં રાખે, લોહીનું દૂધ કરીને તમને મને પાય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરી કરી અને માં ભીને હુએ આપણને હુકે હુડાવે, મોઢામાંથી કોળિયા કાઢીને આપણને મોટા કરે. અને એ તમે જુવાન થયા પછી જો માને બાપને આશ્રમમાં મૂકવા જાઓ, શું હવે આનો બદલો તમને ભગવાન શું આપે ભલા મને? કોઈ બાપુ. અને ઘણા એવું કહે છે કે અમુક મા બાપ એવા હોય તો કે આમ છે ને તેમ છે ને ભલા. મને અમને ઘણા કે અમે તમારા વિડીયા જોઈ. મારે એક જગ્યાએ મારે એક બેન મને કહેતા હતા, મને કે અમુક અમુક મા બાપે કચકચિયા હોય એ ચારેક ચારેક કહેજો. એટલે મેં કીધું આમને તો જાણે ગુડી જ દીધેલા છે. મેં કીધું મા બાપને એટલે જ મેં કીધું આ મને ભલામણ કરે છે. એટલે ભલે મા બાપનો સ્વભાવ હોય, હું માનું છું, નથી માનતો એવું નથી, પણ બાપુ તમારા માતા પિતા તમને ગાળ દેતોય ભલે, તમને મારે તોય ભલે, તમારું વાંકું બોલે તોય ભલે, તમારે એને કોઈ સલાહ દેવાની જરૂર નથી બાપુ. એ એનું કર્મ એના આગળ, તમારું કર્મ તમારા આગળ. તમે એની જે કાંઈ સેવા થાય કર્યા જાઓ. ગાળ્યું દેતો એનું મોટું ગંધાય, તમારે કાંઈ જોવાની જરૂર નથી. ભલે કચકચ કરતા હોય તો ભલે કચકચ કરે, પણ તમારા છે. કહેવાનો મારો મિનિંગ તમારા છે એને તમારે જ હાચવવા પડે, જગત કોઈ નો હાચવે. મને તો એમ થાય કે આટલા બધા જો આ વૃદ્ધાશ્રમ ન હોત તો આ મા બાપ રોડ માથે રખડતા કેટલા હોત? હે એ ક્યાં ખાવા જાત, ક્યાં હુવા જાત, શું કરત? આ વૃદ્ધાશ્રમો વાળાને હું તો દિલથી સલામ કરું છું કે આટલા આપણે એક માને ને એક બાપને નથી હાચવી શકતા. અહીંયા તમે જુઓ તો કેટલા કેટલાને હાચવે છે. તો અહીંયા હવે એમને માણસોની જરૂર, હવે વૃદ્ધ શરીર હોય ને તો બધી બાપુ માણાની જરૂર પડે. ધન્યવાદ ન દેવાય આપણી માને, આપણા બાપને આપણે એકને ન જાળવી એકવી. 2-4 છોકરા હોય, 2-4 છોકરા વચ્ચે એક માતા પિતા ન હચવાય, પછી આપણે શું બાપુ? આપણે દાણા જોવરાવો, ગમે જોવરાવો તો તમારા દખ કોઈ દી મટે? કોઈ દી ન મટે. એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે. એટલે માની બાપુ છે ને, માના ઋણમાંથી કોઈ દી આપણે છૂટી હકી જ નહીં.